જય હિન્દ દોસ્તો, કેમ છો બધા? મજામાં ને? ફરી એકવાર ફોરેસ્ટ ગોલ નામની ચેનલમાં હું અજય ચૌહાણ આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું. આજે એવો મોસ્ટ ટાઈમ એવો ટોપિક કહી શકાય જેનું નામ છે ઔષધીય વનસ્પતિ. આજે આપણે ઔષધીય વનસ્પતિનો પાર્ટ આપણે 3 જોવાનો છે. જો તમને મારો વિડીયો સારો લાગે તો વધુમાં વધુ શેર કરો, સબસ્ક્રાઇબ કરો અને લાઈક કરો અને જરૂરિયાતમંદ સુધી મારો વિડીયો વધુમાં વધુ શેર કરો. તો ચાલો આપણે શરૂઆત કરીએ. જોઈએ તો વન રક્ષક બીટ ગાર્ડ ઔષધીય વનસ્પતિ સિરીઝ આપણે 3 જોવાની છે. ફોરેસ્ટ ગાર્ડ એટલે કે 2023 ની જે ફોરેસ્ટ ગાર્ડની એક્ઝામ છે એની માટે મોસ્ટ ટાઈમ એવો ટોપિક કહી શકાય. તો જોઈએ તો ચાલો આપણે 20 મોસ્ટ ટાઈમ પ્રશ્ન 2020 જે આપણી સિરીઝ ચાલી રહી. તો તમારી સામે સ્ક્રીન ઉપર છે પહેલો સવાલ છે, જોઈ રહ્યા છો. જોઈએ તો ઔષધીય વનસ્પતિમાં મેંઢી આવળનું આયુષ્ય કેટલું હોય છે? બરાબર, મેંઢી આવળ હોય છે જેનું આયુષ્ય છે એ કેટલા મહિનાનું હોય છે? તમારી સામે સ્ક્રીન ઉપર 4 ઓપ્શન છે, જોઈ રહ્યા છો. એ ઓપ્શન છે 4 થી 6 મહિના, બી ઓપ્શન છે 8 થી 10 મહિના, સી ઓપ્શન છે 1 થી 2 મહિના અને ડી ઓપ્શન છે 10 થી 11 મહિના. તો અહીંયા તમારો સાચો જવાબ કયો આવશે તમારે કોમેન્ટમાં લખવાનો છે. તમારી સામે સ્ક્રીન ઉપર 4 ઓપ્શન જોઈ રહ્યા છો. તો વાત કરીએ તો ઔષધીય વનસ્પતિમાં મેંઢી આવળનું આયુષ્ય કેટલું હોય છે? તો અહીંયા તમારો રાઈટ આન્સર છે એ કયો આવશે? તો અહીંયા તમારો સાચો જવાબ છે એ ઓપ્શન આવશે. બરાબર, 4 થી 6 મહિનાનું છે એ મેંઢી આવળનું આયુષ્ય હોય છે. હવે આપણે મેંઢી આવળ વિશે ડીપમાં માહિતી મેળવીએ. જો તો તમારી સામે સ્ક્રીન ઉપર છે આ જોઈ રહ્યા છો, મેંઢી આવળ છે. હવે એની વિશે આપણે ડીપમાં માહિતી મેળવીએ. જો તો તમારી સામે સ્ક્રીન ઉપર છે મેંઢી આવળ. એનું વૈજ્ઞાનિક નામ છે કેસિયા ઇટાલિક, એનું વૈજ્ઞાનિક નામ છે, યાદ રાખજો. આનું વર્ગીકરણ છે મેંઢી આવળનું એ વેલામાં કરવામાં આવેલું છે, યાદ રાખજો. અને મેંઢી આવળ છે બરાબર, આવળના વેલા જમીન પર પથરાયેલા છે અને તેના પાન લંબગોળ હોય છે, યાદ રાખવાનું છે. બરાબર, તેના પર ચપટી શીંગો આવે છે અને છોડ 4 થી 6 માસનું આયુષ્ય ધરાવે છે. અહીંથી આપણે પ્રશ્ન લીધો હતો. અને ભારે વરસાદ અને અતિ ઠંડુ હવામાન તેને માફક આવતું નથી, યાદ રાખવું. અને યાદ રાખો, મેંઢી આવળનું સેવન પેટનો આફરો, ગોળો કે કર્મિયા દૂર કરે છે. તો આ યાદ રાખવાનું છે મેંઢી આવળ. બરાબર, મેંઢી આવળનું આયુષ્ય છે એ કેમાં કરવામાં આવે? તો વેલામાં. આ યાદ રાખો. આજે વન સંહિતા જે આપણે બુક છે ગુજરાત સરકાર દ્વારા બહાર પાડવામાં એની અંદર થી આપણે લીધેલું છે. ત્યાર પછી આપણે આગળનો સવાલ જોઈએ તો બીજો સવાલ છે તમારી સામે સ્ક્રીન પર છે. આંબા પર કઈ ઋતુમાં મોર એટલે કે ફૂલ આવે છે? આંબો છે બરાબર, તમે બધા કેરી ખાધી પણ હશે બરાબર. તો આ આંબો છે એના મોર છે એ ટૂંકમાં કઈ ઋતુમાં આવે છે? બરાબર, મોર અથવા ફૂલ. તમારી સામે સ્ક્રીન પર 4 ઓપ્શન છે. એ છે શિયાળામાં, બી ઓપ્શન છે ઉનાળામાં, સી ઓપ્શન છે ચોમાસુમાં, ડી ઓપ્શન છે તમામ ઋતુમાં આવે છે. તો અહીંયા તમારો સાચો જવાબ કયો છે? બરાબર, તમારી સામે સ્ક્રીન પર જોઈ રહ્યા છો આ 4 ઓપ્શન છે. તો જોઈએ તો આંબા પર કઈ ઋતુમાં મોર આવે છે તમને બધાને ખ્યાલ જ છે. કઈ ઋતુમાં? તો અહીંયા તમારો રાઈટ આન્સર આવશે એ શિયાળો આવશે. બરાબર, એ ઓપ્શન રાઈટ આવશે. બરાબર, અહીંયા પણ આંબો છે બરાબર, ટૂંકમાં મોર છે એ કઈ ટૂંકમાં ફૂલ છે, મોર અથવા ફૂલ એ શિયાળામાં મહિનામાં આવશે. તો આ યાદ રાખવાનું છે. ત્યાર પછી આપણે આંબા વિશે ડીપમાં માહિતી મેળવીએ. તમારી સામે સ્ક્રીન ઉપર છે જોઈ રહ્યા છો આ આંબો છે બરાબર, કેરી તમે બધાએ ખાધી જ હશે. જો તમને બધાને કેરી દિવસ ખબર હોય તો તમે બધા કોમેન્ટમાં લખો. બરાબર, કેરી દિવસ યાદ રાખજો. હવે વાત કરીએ તો આંબો બરાબર, તમે બધા જોયો હશે. એનું વૈજ્ઞાનિક નામ છે મેગ્નીફેરા ઇન્ડિકા, એનું વૈજ્ઞાનિક નામ છે. આ આંબો છે એનું વર્ગીકરણ છે એ વૃક્ષમાં કરવામાં આવેલું છે. આ યાદ રાખવાનું છે. આંબા પર વર્ષમાં એકવાર શિયાળામાં મોર આવે છે, યાદ રાખો. ક્યારે મોર આવે છે? તો શિયાળામાં મોર આવે છે, યાદ રાખજો. અથવા ફૂલ આવે છે. અને કેરીઓ ઉનાળામાં પાકે છે, યાદ રાખો. કેરી ક્યારે પાકે છે? ઉનાળામાં પાકે છે. અને સેવનથી શરીરમાં સારા પ્રમાણમાં લોહી વધે છે, યાદ રાખજો. અને કેરીની ગોટલીનું ચૂર્ણ કરી દહીં સાથે આપવાથી ઝાડા મટે છે, તેમજ કર્મૈયા પણ મટાડે છે. આ યાદ રાખવાનું છે. અને ગોટલીનું ચૂર્ણ મધ સાથે આપવાથી ધ્રુજતા, રસ અને સફેદ પ્રદર મટે છે. તો આ પણ તમારે યાદ રાખવાનું. અને નસકોરી ફૂટે ત્યારે ગોટલીનો રસ વીછી ડંકે કે તરજ કેરીનો ચીક લગાવવાથી જે ટૂંકમાં ત્યાં રાહત થાય છે. તો આ યાદ રાખવાનું છે તમારે. તમારી સામે સ્ક્રીન ઉપર ત્રીજો પ્રશ્ન છે, જોઈ રહ્યા છો. વાત કરીએ કોના મૂળનો ઉકાળો લેવાથી લોહીમાં રહેલું ઝેર બળી જાય છે? બરાબર, કોના મૂળ છે એવા કે જે છે ટૂંકમાં એની સાથે ગરમ કરી લેવાથી લોહીમાં જે ઝેર રહેલું હોય એ બળી જાય છે. તમારી સામે સ્ક્રીન પર 4 ઓપ્શન છે. એ ઓપ્શન છે અરડુસી, બી ઓપ્શન છે અધેડો, સી ઓપ્શન છે મામેજો
કે ડી ઓપ્શન છે અરણી? તો અહીંયા તમારો સાચો જવાબ કયો આવશે? તો જોઈએ તો અહીંયા વાત કરીએ તો કોના મૂળનો ઉકાળો લેવાથી લોહીમાં રહેલું ઝેર બળી જાય છે? તો અહીંયા તમારો સાચો જવાબ છે એ ડી ઓપ્શન આવશે, બરાબર. અરણી, બરાબર, અરણી છે, બરાબર, એનો મૂળના ઉકાળો લેવાથી લોહીમાં જે રહેલું ઝેર હોય છે એ બળી જાય છે, બરાબર. તો યાદ રાખવાનું છે. હવે આપણે અરણી વિશે ડીપમાં માહિતી મેળવીએ. જોઈએ તો અરણી તમારી સામે સ્ક્રીન પર છે, જોઈ રહ્યા છો. આ અરણી છે, તમે જોઈ રહ્યા છો, બરાબર. તો વાત કરીએ તો અરણી વિશે વાત કરીએ તો એનું વૈજ્ઞાનિક નામ છે ક્લેરોડેન્ડ્રોન ફ્લોમિડન્સ. આ એનું વૈજ્ઞાનિક નામ છે, યાદ રાખજો. આનું વર્ગીકરણ છે અરણીનું એ વૃક્ષમાં કરવામાં આવેલું છે. અરણીના છોડ 5 થી 10 ફૂટ ઊંચા પુષ્કળ પ્રમાણમાં ઉગી નીકળે છે. આ પણ તમારે યાદ રાખવાનું છે. અને કારતક માગસરમાં ધોળા, યાદ રાખજો, ધોળા સુંદર સુગંધીદાર ફૂલ આવે છે. અને ઔષધમાં અરણીના પાન અને મૂળ વપરાય છે, યાદ રાખજો. અને અરણીના પાનનો ઉકાળો શીતળા, ઓરી, તાવ, પ્રસ્તુતિ, જ્વર અને ઉપયોગીમાં લેવામાં આવે છે. આ પણ યાદ રાખજો. અને એના મૂળનો ઉકાળો લેવાથી લોહીમાં રહેલું ઝેર બળી જાય છે, યાદ રાખજો. કોના? તો અરણીમાં. તો આ યાદ રાખવાનું છે. ને અરણીથી સોજો હોય કે કફ હોય કે વાયુ હોય એટલે પાંડુ રોગ હોય તો આ બધા જે રોગો છે એને મટાડે છે. કોણ મટાડે છે? તો અરણી. આ પણ તમારે યાદ રાખવાનું છે. ત્યાર પછી વાત કરીએ તો આગળનો પ્રશ્ન છે, ચોથો સવાલ છે તમારી સામે સ્ક્રીન પર. જોઈએ તો ઔષધીય વનસ્પતિમાં ઇન્દ્રજવના કેટલા પ્રકાર છે? બરાબર. ઇન્દ્રજવનાની ઔષધીય વનસ્પતિ છે તેના મુખ્ય કેટલા પ્રકાર છે? તમારી સામે સ્ક્રીન પર છે 4 ઓપ્શન છે. એ છે 2, બી ઓપ્શન છે 3, સી ઓપ્શન છે 4 કે ડી ઓપ્શન છે 5. તો અહીંયા તમારો સાચો જવાબ કયો આવશે તમારે કોમેન્ટમાં લખવાનો છે. વાત કરીએ તો ઔષધીય વનસ્પતિમાં ઇન્દ્રજવના કેટલા પ્રકાર છે? તો તમને બધાને ખ્યાલ જ છે કેટલા પ્રકાર છે. તો અહીંયા તમારો રાઈટ આન્સર આવશે એ ઓપ્શન આવશે, બરાબર. એ ઓપ્શન રાઈટ આવશે. 2 પ્રકાર છે. વાત કરીએ તો બરાબર અરણ્ય ટૂંકમાં ઇન્દ્રજવ વિશે આપણે ડીપમાં માહિતી મેળવીએ. જો તો તમારી સામે સ્ક્રીન ઉપર છે આ ઇન્દ્રજવ છે, બરાબર. તમે જોઈ રહ્યા છો આ સફેદ રંગના એના ફૂલ છે, બરાબર. આ ઇન્દ્રજવ છે, બરાબર. આ એના બીજ છે, તમે જોઈ રહ્યા છો. તો હવે વાત કરીએ તો ઇન્દ્રજવ છે જેનું વૈજ્ઞાનિક નામ છે વ્હાઇટિયા ટોમેન્ટોસા. એનું વૈજ્ઞાનિક નામ છે, યાદ રાખજો. આનું વર્ગીકરણ છે ઇન્દ્રજવનું એ વૃક્ષમાં કરવામાં આવેલું છે, યાદ રાખજો. અને યાદ રાખજો 6 થી 8 ફૂટનું જંગલી ઝાડ થાય છે. કોનું? તો ઇન્દ્રજવનું. તેના ફૂલનું શાક થાય છે. તેની શીંગો લાંબી હોય છે અને ઇન્દ્રજવ કહે છે, બરાબર. જે શીંગો લાંબી હોય છે એને જ આપણે ઇન્દ્રજવ કહેવામાં આવે છે. અને તે ઘણા કડવા હોય છે. અને ઇન્દ્રજવ કાળા અને ધોળા ભેગથી 2 જાતના હોય છે. કેટલા પ્રકારના હોય છે? તો 2 જાતના હોય છે, તે યાદ રાખજો. અને કરમિયા તેમજ ખોડા પર ઇન્દ્રજવ વાળી છાલને સિંધવ મેળવીને ગૌમૂત્ર સાથે લેપ કરવાથી ફાયદો થાય છે. આ પણ તમારે યાદ રાખવાનું છે. અને પથરી પર ઇન્દ્રજવની છાલ દહીંમાં ઘસીને પીવડાવવાથી ફાયદો થાય છે. આ પણ યાદ રાખજો. અને તેનો ખાસ ઉપયોગ ઝાડા થતા હોય, બરાબર. તો ત્યાં મુખ્યત્વે ટૂંકમાં એનો ઉપયોગ થતો હોય છે. ઝાડા અને મરડામાં એનો ટૂંકમાં દવામાં મુખ્યત્વે ઉપયોગ થતો હોય છે. આ યાદ રાખવાનું છે અરણી વિશે, બરાબર. ઇન્દ્રજવ વિશે, સોરી. હવે આગળનો 5મો સવાલ છે તમારી સામે સ્ક્રીન ઉપર. જોઈએ તો કઈ વનસ્પતિનો ગુંદર કપડા રંગવા તેમજ દવાઓની ટેબ્લેટ બનાવવામાં થાય છે? તમારી સામે સ્ક્રીન પર 4 ઓપ્શન છે, જોઈ રહ્યા છો, બરાબર. કઈ એવી વનસ્પતિ છે જે ટૂંકમાં, બરાબર, ગુંદરના કપડા રંગવામાં તેમજ, બરાબર, ટેબ્લેટ બનાવવામાં, દવાઓની ટેબ્લેટ બનાવવામાં ઉપયોગી થતો હોય? તમારી સામે સ્ક્રીન પર 4 ઓપ્શન છે. એ છે હરડે, બી ઓપ્શન છે કડાયો, સી ઓપ્શન છે કોકમ કે ડી ઓપ્શન છે અશ્વગંધા. તો અહીંયા તમારો સાચો જવાબ કયો આવશે? તમારે કોમેન્ટમાં લખવાનો છે. વાત કરીએ તો જોઈએ તો અહીંયા તમારો રાઈટ આન્સર કયો આવશે? તો જોઈએ તો કઈ વનસ્પતિનો ગુંદર કપડા રંગવા તેમજ દવાઓની ટેબ્લેટ બનાવવામાં થાય છે? તો અહીંયા તમારો રાઈટ આન્સર છે એ આવશે કડાયો, યાદ રાખજો, બરાબર. કડાયો છે એ ટૂંકમાં એનો જે ગુંદર છે એ કપડા રંગવા તેમજ દવાઓની ટેબ્લેટ બનાવવામાં થતો હોય છે. હવે આપણે એની વિશે ડીપમાં માહિતી મેળવીએ. તમારી સામે સ્ક્રીન ઉપર છે, જોઈ રહ્યા છો, આ કડાયો છે, બરાબર. જોઈ રહ્યા છો, આ તમે બધા જોયો પણ હશે કડાયો. હવે એની વિશે આપણે ડીપમાં માહિતી મેળવીએ. જોઈએ તો એનું વૈજ્ઞાનિક નામ છે સ્ટપ્યુલિયા યુરેનસ. એનું વૈજ્ઞાનિક નામ છે, યાદ રાખજો. આ કડાયો છે એનું વર્ગીકરણ વૃક્ષમાં કરવામાં આવેલું છે. અને મોટા કદનું સૂકા પાનખર વૃક્ષ પથરાળ અથવા ડુંગરાળ જંગલોમાં જોવા મળે છે. અને પાનખર ઋતુ પછી ડાળીઓ થડનો રંગ સફેદ અને થી ગુલાબી થાય છે, યાદ રાખજો, બરાબર. પાનખર ઋતુ આવશે પછી ડાળીઓ અને થડનો રંગ સફેદ હોય છે અને સફેદમાંથી પાછો કેવો થાય છે? યાદ રાખજો, તો ગુલાબી રંગનો થાય છે. અને પાકા ફળ લાલ રંગના કવચ સાથે જોડાયેલા રહે છે, બરાબર. તમારી સામે સ્ક્રીન ઉપર છે
બરાબર આ પાકા ફળ છે લીલા બરાબર કવચ સાથે જોડાયેલા રહે છે આ પણ યાદ રાખજો અને કડાયાનો ગુંદર કપડા રંગવામાં તેમજ દવાઓ અને ટેબ્લેટ બનાવવામાં ઉપયોગી છે બરાબર આ રાખજો આપણે આ અહીંથી પ્રશ્ન લીધો તો યાદ રાખજો અને પાણીમાં પલાળવાથી ગુંદર ફૂલે છે અને ગુંદરમાં રેચક ગુણ આવે છે આ તો પણ આ તમારે યાદ રાખવાનું કારણ કે ફોરેસ્ટની એક્ઝામ માટે મોસ્ટ ટાઈમ એવો ટોપિક કરી શકાય એવો પ્રશ્ન છે આ ત્યાર પછી આગળનો પ્રશ્ન છે તો છઠ્ઠો પ્રશ્ન છે તમારી સામે સ્ક્રીન પર કઈ ઔષધીય વનસ્પતિને ઓવરગ્રીન તરીકે ઓળખવામાં આવે છે બરાબર કઈ એવી ઔષધીય વનસ્પતિ છે જેને ઓવરગ્રીન તરીકે ઓળખવામાં આવે છે તમારી સામે સ્ક્રીન પર ચાર ઓપ્શન છે એ છે કર્મદા બી ઓપ્શન છે કરિયાતું લીલું સી ઓપ્શન છે કવચા કે ડી ઓપ્શન છે કોકમ બરાબર તો અહીંયા તમારો સાચો જવાબ કયો આવશે તમારે મને કોમેન્ટમાં લખવાનો છે બરાબર તો વાત કરીએ તો અહીંયા તમારો રાઈટ આન્સર કયો આવશે જો તો કઈ ઔષધીય વનસ્પતિને ઓવરગ્રીન તરીકે ઓળખવામાં આવે છે તો અહીંયા તમારો સાચો જવાબ છે એ આવશે એ ઓપ્શન કર્મદા જેને આપણે ઓવરગ્રીન તરીકે ઓળખવામાં આવે છે હવે એની વિશે આપણે ડીપમાં માહિતી મેળવીએ જો તો કર્મદા વિશે આપણે ડીપમાં માહિતી મેળવી વાત કરીએ તો તમારી સામે સ્ક્રીન પર જોઈ રહ્યા છો કર્મદા છે બરાબર હવે વાત કરીએ એનું વૈજ્ઞાનિક નામ છે કર્મદાનું એ છે કેરિસા કેરેન્ડાસ બરાબર એનું વૈજ્ઞાનિક નામ છે યાદ રાખો કેરિસા કેરેન્ડાસ એનું વૈજ્ઞાનિક નામ છે વર્ગીકરણ છે એનું સ્વરૂપમાં કરવામાં આવ્યું છે કર્મદાનું યાદ રાખજો અને હંમેશા લીલું રહેતું હોવાથી તેને ઓવરગ્રીન અથવા કાંટાળું અને મધ્યમ કદનું સ્વરૂપ છે યાદ રાખો ઓવરગ્રીન તરીકે પણ ઓળખવામાં આવે છે કોને તો કરિયાતું લીલું અને આછી ગુલાબી ઝાંખ ધરાવતા સફેદ અને મંદ સુગંધી વાળા પુષ્પો પર પ્રથમ લીલા અને પાકતા ઘેરા જાંબુડિયા અથવા કાળા રંગના ચિક્કડ રસ ધરાવતા ફળો બેસે છે અને જે કર્મદા તરીકે ટૂંકમાં ઓળખવામાં આવે છે અને પાકેલી અવસ્થામાં ખાવામાં અને મુરબ્બો બનાવવામાં વપરાય છે તો યાદ રાખજો કોણ તો કર્મદા અને શીતકારક અને શરીરની ગરમી હણી લેનાર અને પેટની જીવાતના નાશક ગણાય છે બરાબર પેટની અંદર જે જીવાતો હોય છે એ ટૂંકમાં એનો નાશ કરે છે કોણ તો કર્મદા યાદ રાખજો તમારી સામે સ્ક્રીન પર જોઈ રહ્યા છો ત્યાર પછી આગળનો પ્રશ્ન છે જોઈ રહ્યા છો સાતમો પ્રશ્ન છે કઈ વનસ્પતિનો છોડ આખો રૂવટી રહી અને ચળકાટ મારતો નાજુક હોય છે બરાબર ચળકાટ મારતો હોય છે અને રૂવટીદાર પણ હોય છે તો યાદ રાખજો અને નાજુક પણ હોય છે તમારી સામે સ્ક્રીન પર ચાર ઓપ્શન છે એ છે કરંજ બી ઓપ્શન છે કરિયાતું લીલું સી ઓપ્શન છે બહેડો અને ડી ઓપ્શન છે અરડુસી તો અહીંયા તમારો સાચો જવાબ કયો આવે તમારે કોમેન્ટમાં લખવાનો છે બરાબર તમારી સામે સ્ક્રીન પર જોઈ રહ્યા ચાર ઓપ્શન અને ફોરેસ્ટની એક્ઝામ માટે મોસ્ટ ટાઈમ એવો ટોપિક ટૂંકમાં પ્રશ્ન કહી શકાય જો તો તમારો અહીંયા સાચો જવાબ કયો આવશે તો અહીંયા વાત કરીએ તો અહીંયા તમારો રાઈટ આન્સર છે બરાબર એ આવશે બી કરિયાતું લીલું બરાબર જે આ લીલું છે બરાબર એ આખો છોડ છે ટૂંકમાં કરિયાતું લીલું એનો રૂવાટી રહિત હોય છે અને ચળકાટ મારતો હોય છે અને ટૂંકમાં નાજુક પણ હોય છે કોનો તો કરિયાતું લીલું આ તમારો રાઈટ આન્સર બી આવશે હવે એની વિશે આપણે ડીપમાં માહિતી મેળવીએ જો તો તમારી સામે સ્ક્રીન ઉપર છે કરિયાતું લીલું તમે જોઈ રહ્યા છો બરાબર તમે બધાએ ખાધું પણ હશે કરિયાતું બરાબર બહુ કરવું હોય પણ પેટની અંદર જાય તો એ અમૃત સ્વરૂપમાં ટૂંકમાં ધારણ કરે છે અમૃત બની જાય છે અને ટૂંકમાં ઘણી બધી જગ્યાએ બરાબર ગમે તે રોગ હોય ટૂંકમાં રોગનાશક પણ કહેવામાં આવે છે યાદ રાખજો આનું વૈજ્ઞાનિક નામ છે એ એન્ડ્રોગ્રાફિસ ફેમિક્યુલાટા એનું વૈજ્ઞાનિક નામ છે યાદ રાખજો કોનું તો કરિયાતું લીલું આનું વર્ગીકરણ છે કરિયાતું બરાબર કરિયાતું લીલું અને છોડમાં કરવામાં આવ્યું છે અને છોડ છે એ ચોમાસા અને શિયાળામાં થાય છે કોનો તો કરિયાતું લીલું અને વર્ષાયુ થડ ચોરસ પાન લાંબા તરંગી જાંબલી છટાવાળા અને સફેદ નાના ફૂલ થાય છે કોના તો કરિયાતું લીલું યાદ રાખજો અને આખો છોડ છે રૂવાટી રહી ચળકાટ મારતો અને નાજુક હોય છે બરાબર આપણે અહીંથી પ્રશ્ન લીધો બરાબર તો આ યાદ રાખવાનું છે અને ફોરેસ્ટની એક્ઝામ માટે આમાંથી પ્રશ્ન પૂછવાની સંભાવના વધારે છે અને પર્ણ સહિત છોડનો પાણીમાં ઉકાળો બનાવી તાવમાં લેવામાં આવે છે તો આ પણ તમારે યાદ રાખવાનું છે અને તે શક્તિવર્ધક તાવરોધક અને કૃમિનાશક તરીકે પણ વપરાય છે આ યાદ રાખવાનું છે બરાબર મધુપ્રેમના દર્દમાં અસરકારક છે અને અતિ કડવું પણ દવા તરીકે અમૃત છે યાદ રાખજો બરાબર આ કરિયા તો ભલે કડવું હોય પરંતુ જે પેટની અંદર જશે તો એ ટૂંકમાં અમૃત સમાન બની જશે બરાબર યાદ રાખવાનું છે તો આ કરિયાતું લીલું તમે જોઈ ગયા છો બરાબર ત્યાર પછી વાત કરીએ તો આગળનો સવાલ છે તમારી સામે સ્ક્રીન પર 8મો સવાલ છે કઈ વનસ્પતિના બીજને કાકચિયા કે સાગર ગોટા કહેવામાં આવે છે બરાબર કઈ એવી વનસ્પતિ છે
બરાબર. જે એના બીજ છે એને કાકચિયા કે સાગરગોટા તરીકે ઓળખવામાં આવે. તમારી સામે સ્ક્રીન પર ચાર ઓપ્શન છે જોઈ રહ્યા છો. એ ઓપ્શન છે ભીલામો, બી ઓપ્શન છે કાંચંગા, સી ઓપ્શન છે આમળા અને ડી ઓપ્શન છે મામેજો. તો અહીંયા તમારો સાચો જવાબ કયો આવશે તમારે કોમેન્ટમાં લખવાનો છે. બરાબર. વાત કરીએ તો અહીંયા તમારો રાઈટ આન્સર કયો આવશે તો જોઈએ તો કઈ વનસ્પતિ બીજને કાંકરચિયા કે સાગરગોટા કહેવામાં આવે છે. તો અહીંયા તમારો રાઈટ આન્સર આવશે બી ઓપ્શન કાંચંગા છે. બરાબર. આને છે ટૂંકમાં કાંકરચિયા અથવા સાગરગોટા તરીકે ઓળખવામાં આવે. તો યાદ રાખવાનું છે. બરાબર. ત્યાર પછી આગળના એની વિશે ડીપમાં માહિતી મળે. બરાબર. કાંચંગા આવે. બરાબર. તો બધા ખાધા પણ હશે જોઈ લો તમારી સામે સ્ક્રીન પર. આ આપણે દેશી ભાષામાં આપણે કાંસા કહી. બરાબર. જેને કાંચંગા તરીકે એનું નામ આપવામાં આવેલું છે. બરાબર. એને કાંસા તરીકે તમે બધા કાંસા ખાધા પણ હશે. બરાબર. આને ફોલીન ઉપરનું આવે એ પણ બધા નાના હતા. બરાબર. તમે બધા ખાધા પણ હશો. બરાબર. અંદરની જે હોય છે એ ઔષધીય રીતે બહુ ટૂંકમાં ઉપયોગમાં લેવામાં આવે છે. જે કડવું હોય છે યાદ રાખો. આ લીલા કાંસા છે અને આ સુકાઈ ગયેલા કાંસા તમારી સામે સ્ક્રીન ઉપર જોઈ રહ્યા છો. વાત કરીએ એનું વૈજ્ઞાનિક નામ છે કાંચંગાનું એ સીસા લિપિનિયા ક્રિસ્ટાનું વૈજ્ઞાનિક નામ છે. યાદ રાખજો. આનું વર્ગીકરણ છે કાંચંગાનું એ છોડમાં કરવામાં આવ્યું છે અને વેલાની જેમ ચડતો કાંટાળો છોડ પાણીવાળા ભાગમાં જોવા મળે છે અને 12 માસ લીલો રહે છે. યાદ રાખજો. અને પીળા ફૂલ ખરી પડ્યા બાદ સફેદ કવચવાળા ઘેર કથ્થઈ રંગના લગભગ ચોરસ ચપટા ફળ બેસે છે અને બીજને કાકંચિયા કે સાગરગોટા કહેવામાં આવે છે. કોના તો કાંચંગાના. તો આ યાદ રાખજો. અને જે પેટની વ્યાધિમાં અને તાવ મટાડવામાં ખૂબ જ ઉપયોગી ગણાય છે અને તેના બીજનું તેલ જ્ઞાનતંતુના કારણે ઉદ્ભવતી વ્યાધિમાં ઉપયોગમાં લેવામાં આવે છે. તો આ તમારે યાદ રાખવાનું છે. બરાબર. તો કાંચંગા વિશે આટલું યાદ રાખવાનું છે. ત્યાર પછી વાત કરીએ તો આગળનો સવાલ છે 9મો સવાલ તમારી સામે સ્ક્રીન ઉપર. કઈ વનસ્પતિના ડુંડા કિડની આકારના હોય છે. બરાબર. જે કઈ એવી વનસ્પતિ છે જેના ડુંડા હોય છે જે કિડની આકારના હોય છે. તમારી સામે સ્ક્રીન ઉપર ચાર ઓપ્શન છે જોઈ રહ્યા છો. એ છે કાજુ, બી ઓપ્શન છે સફરજન, સી ઓપ્શન છે બદામ કે ડી ઓપ્શન છે આવળ. તો અહીંયા તમારો સાચો જવાબ કયો આવશે તમારે કોમેન્ટમાં લખવાનો છે. બરાબર. તમારી સામે સ્ક્રીન ઉપર ચાર ઓપ્શન પણ છે જોઈ રહ્યા છો. વાત કરીએ તો અહીંયા તમારો સાચો જવાબ કયો આવશે તો કઈ વનસ્પતિના ડુંડા કિડની આકારના હોય છે. તો અહીંયા તમારો સાચો જવાબ છે કયો આવશે ઈ ઓપ્શન આવશે. બરાબર. આ કાજુનું ઝાડ છે. બરાબર. એના જે ડુંડા છે એ કિડની આકારના હોય છે. યાદ રાખજો. હવે આપણે કાજુ વિશે આપણે ડીપમાં માહિતી મેળવીએ. જોયો તો તમારી સામે સ્ક્રીન ઉપર છે આ કાજુનું ઝાડ છે. બરાબર. જ્યાં એના ડુંડા છે તમે જોઈ રહ્યા છો. બરાબર. એ કિડની આકારના છે જોઈ રહ્યા છો. બરાબર. તમે જોઈ રહ્યા છો કાજુ અને તમે બધાએ કાજુ ખાધા પણ હશે અને જો ખાધા હોય કાજુ તો તમે બધા કોમેન્ટમાં લખો ખાધા છે. વાત કરીએ તો કાજુનું વૈજ્ઞાનિક નામ છે એનાકાર્ડિયમ ઓક્સિડેન્ટલ. બરાબર. એનું વૈજ્ઞાનિક નામ છે. આનું વર્ગીકરણ છે કાજુનું એ વૃક્ષમાં કરવામાં આવ્યું છે. યાદ રાખજો. અને કાજુના ઝાડ ડુંગરાળ પ્રદેશમાં તેમજ જંગલમાં થાય છે અને આફ્રિકા અને દક્ષિણ ભારતમાં તે પુષ્કળ થાય છે. બરાબર. ક્યાં વધારે થાય તો આફ્રિકા અને દક્ષિણ ભારતમાં સૌથી વધારે થાય છે કાજુના ઝાડ. તેની ખેતી પણ થાય છે. તેના પાન લાંબા અને જાડા અને ચળકાટ મારતા હોય છે અને ઝાડ પર માગસર થી ફાગણ સુધી ફૂલ અને ચૈત્ર થી જેઠ સુધી ફળ આવે છે. આ પણ યાદ રાખજો. અને ફળ રંગબેરંગી હોય છે. તેની નીચે કિડની આકારનો ડુંડો હોય છે. યાદ રાખજો. બરાબર. કેવો હોય છે તો યાદ રાખો. બરાબર. ડુંડા હોય છે. બરાબર. એ ટૂંકમાં કિડની આકારનો હોય છે. તો યાદ રાખજો. બરાબર. ડુંડો આ યાદ રાખવાનું છે. બરાબર. ડુંડો. હવે રંગબેરંગી ફળ સ્વાદિષ્ટ હોય છે અને તે ખાઈ શકાય છે. યાદ રાખો. અને ડુંડો કાઢી શકીને તેમાંથી કાજુ કાઢવામાં આવે છે અને કાજુ એ ધાતુ અને પુષ્ટિકારક છે અને તે બળ આપનાર અને ઋષિકરણ અને બુદ્ધિવર્ધક છે માટે તે ખૂબ જ વપરાય છે અને કાજુ નિકાસ ટૂંકમાં કાજુની નિકાસ થાય છે. તો યાદ રાખવાનું છે કાજુ વિશે આટલું તમારે યાદ રાખવાનું છે. ત્યાર પછી આગળનો સવાલ જોઈએ તો તમારી સામે સ્ક્રીન પર છે જોઈ રહ્યા છો 10મો સવાલ છે. જોઈએ તો કોના બીજમાંથી તેલ કાઢવામાં આવે છે જે ચામડીના રોગોમાં સંધિવા મટાડવા તેમજ સાબુ ઉદ્યોગોમાં વપરાય છે. બરાબર. કઈ એવી વનસ્પતિ છે બરાબર તેમાંથી ચામડીના રોગોમાં ટૂંકમાં સંધિવા મટાડવા માટે તેમજ સાબુના ઉદ્યોગ માટે વપરાય છે. તમારી સામે સ્ક્રીન પર ચાર ઓપ્શન છે. એ ઓપ્શન છે કાળી જીરી, બી ઓપ્શન છે કરંજ, સી ઓપ્શન છે બહેડો કે ડી ઓપ્શન છે ચીકુ. તો અહીંયા તમારો સાચો જવાબ કયો છે તમારે કોમેન્ટમાં લખવાનો છે. બરાબર. તો અહીંયા તમારો રાઈટ આન્સર કયો આવશે તો વાત કરીએ તો કઈ એવી વનસ્પતિ છે બરાબર બરાબર તેનું તેલ કાઢવામાં આવે છે બરાબર અને ચામડીના રોગોમાં સંધિવા મટાડવા તેમજ સાબુ ઉદ્યોગોમાં વપરાય છે. તો અહીંયા તમારો રાઈટ આન્સર છે એ આવશે બી ઓપ્શન કરંજ.
હવે કરંજ વિશે આપણે ડીપમાં માહિતી મેળવી. તમે બધાએ કરંજ પણ જોઈ પણ હશે બરાબર, એનું દાંતણ પણ કર્યું હશે. તો તમારી સામે સ્ક્રીન પર છે કરંજના બીજ છે બરાબર, એમાંથી તેલ કાઢવામાં આવે છે બરાબર, એના ફૂલ છે બરાબર. આ બીજ છે એમાં ટૂંકમાં એને વાટીની અંદરથી તેલ કાઢવામાં આવે છે, યાદ રાખજો. અને જે તેલ છે બરાબર, એ સંધિવા મટવામાં ટૂંકમાં સાબુના ઉદ્યોગમાં પણ વપરાય છે, યાદ રાખજો. વાત કરીએ તો કરંજનું વૈજ્ઞાનિક નામ છે પોન્ગામિયા પિન્ટા, એનું વૈજ્ઞાનિક નામ બરાબર, પોન્ગામિયા પિન્ટા એનું વૈજ્ઞાનિક નામ છે. વર્ગીકરણ છે વૃક્ષમાં કરવામાં આવ્યું છે, યાદ રાખજો. અને અત્યંત સુંદર મધ્યમ કદનું સદાહરિત વૃક્ષ છે અને પાન 5 થી 7 કાયમી લીલા ચળકાટ અને ફૂલ ગુલાબી સફેદ હોય છે. અને સુશોભિત વૃક્ષ તરીકે નદીના કાંઠા કોતરામાં, રસ્તા, નહેર, રેલવે લાઈન ઉપર ઉછેરવામાં આવે છે. તો યાદ રાખવાનું છે. અને આના વૃક્ષ જ્યારે ફૂલ આવે છે ત્યારે તે ટૂંકમાં વૃક્ષ અતિ સુંદર લાગે છે, યાદ રાખજો. અને બીજમાંથી તેલ કાઢવામાં આવે છે જે ચામડીના રોગોમાં અને સંધિવા મટાડવા તેમજ સાબુના ઉદ્યોગોમાં વપરાય છે. તો આ યાદ રાખવાનું છે. અને છાલ બરાબર, છાલ લોહી ટપકતા મસા પાન વાટીને લેપ જખમમાં, મૂળ રસ સોજામાં અને ચાંદા સાફ કરવા માટે ટૂંકમાં વપરાય છે, દાંતણ બરાબર. તો આ યાદ રાખવાનું છે. ત્યાર પછી જોઈએ તો આગળનો પ્રશ્ન છે તમારી સામે સ્ક્રીન ઉપર જોઈ રહ્યા છો. તો જોઈએ તો 11મો પ્રશ્ન છે તમારી સામે સ્ક્રીન ઉપર જોઈ રહ્યા છો કે કઈ વનસ્પતિના થડ અને પાન પર બારીક રૂંવાટી હોય છે. તમારી સામે સ્ક્રીન ઉપર છે. એ છે દારૂડી, બી ઓપ્શન છે કાળી જીરી, સી ઓપ્શન છે અરડુસી કે ડી ઓપ્શન છે લવિંગ. તો આયા તમારો સાચો જવાબ કયો આવશે તમારે કોમેન્ટમાં લખવાનો છે. વાત કરીએ તો કઈ એવી વનસ્પતિ છે જેના થડ અને પાન બરાબર એને બારીક રૂંવાટી હોય છે. તો આયા તમારો સાચો જવાબ છે એ આવશે બી કાળી જીરી. હવે આપણે કાળી જીરી વિશે ડીપમાં માહિતી મેળવી. તો તમારી સામે સ્ક્રીન ઉપર છે જોઈ રહ્યા છો, આ કાળી જીરી છે, આ એના ફૂલ છે બરાબર, આ કાળી જીરી છે જોઈ રહ્યા. હવે એની વિશે ડીપમાં માહિતી મળે તો કાળી જીરીનું વૈજ્ઞાનિક નામ છે સેન્ટ્રેથેરમ એન્થ્રેલમિન્ટકમ, એનું વૈજ્ઞાનિક નામ છે, યાદ રાખજો. આનું વર્ગીકરણ છે છોડમાં કરવામાં આવ્યું છે, યાદ રાખજો. અને લાંબો સીધો કોમળ થડ વાળો છોડ પડતર જમીનમાં ઉગે છે, યાદ રાખજો. તેના થડ અને પાન પર બારીક રૂંવાટી હોય છે, યાદ રાખજો. અને પાનના કિનારે દાંતા અને આધાર ભાગ પર સાંકળો હોય છે. અને ફૂલ ગુલાબી રંગના ગુચ્છામાં થાય છે. તો યાદ રાખવાનું છે. અને બીજ કૃમિનાશક તરીકે ઉપયોગી છે. તે ઉત્સેચક અને એન્ટિસેપ્ટિક અને મૂત્રવર્ધક ગુણ ધરાવે છે. અને બીજ ખાવાથી મધુ પ્રેમને અંકુશમાં રાખે છે. તો આ છે કાળી જીરી. તો આટલું તમારે કાળી જીરી વિશે યાદ રાખવાનું છે. તમારી સામે સ્ક્રીન ઉપર છે 12મો પ્રશ્ન છે કઈ વનસ્પતિના બીજ દાદર, જખમ તથા આંતરડાની કૃમિ માટે વપરાય છે બરાબર. કઈ એવી ઔષધીય વનસ્પતિ છે બરાબર જેના બીજ દાદર, જખમ તથા આંતરડાની કૃમિ માટે વપરાય છે. તમારી સામે સ્ક્રીન પર 4 ઓપ્શન છે. એ છે આમલી, બી ઓપ્શન છે આમળા, સી ઓપ્શન છે ચીકુ કે ડી ઓપ્શન છે કેસુડો. તો અહીંયા તમારો સાચો જવાબ કયો આવશે તે તમારે કોમેન્ટમાં લખવાનું છે બરાબર. તો જોઈએ તો ફોરેસ્ટની એક્ઝામ માટે મોસ્ટ ટાઈમ એવો ટૂંકમાં પ્રશ્ન છે બરાબર. આવનારી ફોરેસ્ટની એક્ઝામમાં પૂછાય એવો પ્રશ્ન છે. જોઈએ તો કઈ વનસ્પતિના બીજ દાદર, જખમ તથા આંતરડાની કૃમિ માટે વપરાય છે. તો અહીંયા તમારો સાચો જવાબ છે એ આવશે ડી ઓપ્શન કેસુડો છે બરાબર. એ આ કેસુડો છે એ ટૂંકમાં દાદર, જખમ તથા આંતરડાની કૃમિ માટે વપરાય છે. અને કેસુડો છે બરાબર એ ઉત્તર પ્રદેશનું રાજ્ય છે બરાબર, એ વૃક્ષ છે, યાદ રાખો. આ કેસુડો છે જેને આપણે કાંકરા તરીકે પણ ઓળખીએ બરાબર, ખાખરો જેને કે એ જ કેસુડો બરાબર. અને ફ્લેમ ઓફ ધ ફાયર તરીકે ઓળખવામાં આવે છે. અને આ જે કેસુડો છે એને જંગલની આગ તરીકે પણ ઓળખવામાં આવે છે. તો યાદ રાખવાનું છે. અને ઉત્તર પ્રદેશનું રાજ્ય વૃક્ષ પણ છે, કોણ છે કેસુડો. તો યાદ રાખવાનું બરાબર. આ કેસુડાના ફૂલ છે બરાબર, એ આપણે તમને બધાને ખ્યાલ છે કે ધૂળેટીમાં કલર રંગવામાં ટૂંકમાં થતા હોય છે એનું કામ બરાબર મુખ્યત્વે. પણ હાલમાં છે ટૂંકમાં એવા કેમિકલ વાળા કલર વધારે વાપરવામાં આવે છે બરાબર. તો કેસુડાને સાઈડમાં મૂકી દીધો. અને નાના નાના જે બાળકો હોય છે એને કેસુડાના પાણીથી નવરાવવામાં આવતા હોય છે બરાબર. તો એને ફાયદો થાય છે, આ યાદ રાખવાનું છે. હવે કેસુડા વિશે આપણે ડીપમાં માહિતી મળી. જોઈએ તો કેસુડાનું બીજું નામ છે ખાખરો બરાબર. આ ખાખરામાંથી છે, ખાખરાના વૃક્ષમાંથી એ આપણને ખબર છે પડિયા અને પતરાળા કેમાં બનાવવામાં આવે છે તો ખાખરાના વૃક્ષમાંથી. યાદ રાખવાનું. પહેલાના જમાનામાં જ્યારે ડીશ નહોતી બરાબર ત્યારે ખાખરા અને પડિયા ખાખરાના પાનમાંથી પડિયા અને પતરાળા બનાવવામાં આવતા. તો યાદ રાખવાનું છે. તમારી સામે સ્ક્રીન પર જોઈ રહ્યા છો આ કેસુડો છે બરાબર, જેને જંગલની આગ તરીકે પણ ઓળખવામાં આવે છે. તો આ યાદ રાખવાનું છે. વાત કરીએ કેસુડાનું વૈજ્ઞાનિક નામ છે બ્યુટિયા મોનોસર્પર્મા બરાબર, એનું વૈજ્ઞાનિક નામ છે યાદ રાખો બ્યુટિયા મોનોસ્પર્મા એનું વૈજ્ઞાનિક નામ છે. અને 3 પાન ઉપર મોટી શિરાઓ હોય છે, યાદ રાખજો.
અને ફેબ્રુઆરી માસ બાદ લાલ નારંગી રંગના ફૂલ ઘણા ગુચ્છામાં જોવા મળે છે અને વાકું ચૂકવું અને ઉછેર બીજથી થાય છે, યાદ રાખો. અને કેસુડામાંથી પ્રાપ્ત થતો ગુંદર બંગાળના કેનો અને બિલ્પિયા ગમ અતિસાર લાભપ્રદ છે, યાદ રાખજો. અને બીજના કૃમિનાશક ગુણ છે અને બીજ લીમડાના રસમાં પીસીને બરાબર વળવાવી ચામડી પર લગાવવામાં આવે તો યાદ રાખો બીજ છે ટૂંકમાં દાદર, જખમ તથા આંતરડાની કૃમિ માટે વપરાય છે, યાદ રાખો. કોના? તો યાદ રાખજો ખાખરાના. આ ખાખરા વિશે તમારે આટલું યાદ રાખવાનું, બરાબર, જેને આપણે કેસુડો તરીકે ઓળખીએ. તમારી સામે સ્ક્રીન ઉપર છે 13મો પ્રશ્ન છે, જોઈ રહ્યા છો. જો તો ગુજરાતમાં કયા વનસ્પતિ ઉદ્યાનમાં ઘણા કોકમના વૃક્ષો આવેલા છે, બરાબર? આ કોકમના વૃક્ષો છે એ ગુજરાતમાં કયા એક ઉદ્યાનમાં આવેલા છે? તમારી સામે સ્ક્રીન 4 ઓપ્શન છે. જો તો રાજપીપળામાં, બી છે વધઈમાં, સી ઓપ્શન છે ગીરમાં કે ડી ઓપ્શન છે વાસંદામાં. આયા તમારો રાઈટ આન્સર કયો આવશે, બરાબર? જો તો ગુજરાતમાં કયા વનસ્પતિ ઉદ્યાનમાં ઘણા કોકમના વૃક્ષો જોવા મળે છે, એટલે કોકમના ઝાડ જોવા મળે છે. તમારી સામે સ્ક્રીન પર 4 ઓપ્શન છે. વાત કરીએ તો અહીંયા તમારો સાચો જવાબ કયો આવશે? તો અહીંયા તમારો સાચો જવાબ છે એ ઓપ્શન આવશે. યાદ રાખો રાજપીપળા છે જ્યાં કોકમના ઘણા ટૂંકમાં વૃક્ષો ટૂંકમાં એના ઝાડ આવેલા છે. હવે એની વિશે વાત કરીએ છે તો કોકમ તમારી સામે સ્ક્રીન પર છે, જોઈ રહ્યો છો. કોકમનું ઝાડ છે, જોઈ રહ્યો છો, બરાબર? તમે બધા ખાધું પણ છે કોકમ. આ યાદ રાખવાનું છે. એનું વૈજ્ઞાનિક નામ છે ગાર્સિનિયા ઇન્ડિકા, એનું વૈજ્ઞાનિક નામ છે. અને પશ્ચિમ ઘાટ અને દક્ષિણ ભારતના ઓવરગ્રીન મધ્યમ આકારનું વૃક્ષ છે, આ પણ યાદ રાખવું છે. અને વૃક્ષના ફળ બ્રાહ્મા ભાગ કોકમના ફૂલ દાળ શાક વૃદ્ધિ માટે ખટાશ તરીકે વપરાય છે, યાદ રાખજો. અને તેનાથી ખોરાકની પાચકતા પણ વધે છે અને તેના બીજમાંથી મળતું ઘટ તેલ કોકમનું ઘી તે શિયાળામાં તરડાઈ જતી ચામડી સામે ઉત્તમ રક્ષણ પૂરું પાડે, બરાબર? તમારી જે ચામડી હોય છે શિયાળામાં ઠંડી થાય એટલે ફાટવા લાગે ચામડી, તો એમાં એનું તેલ છે ઘણું બધું ઉપયોગી છે કોકમનું અને રક્ષણ પૂરું પાડે છે, યાદ રાખો. તેથી આ તેલ કન્ફેક્શનરી અને કોસ્મેટિક ઇન્ડસ્ટ્રીમાં સૌંદર્ય પ્રસાધનોની બનાવટમાં પણ ઉપયોગમાં લેવાય છે. અને રાજપીપળા, બરાબર, રાજપીપળા છે, રાજપીપળા વનસ્પતિ ઉદ્યાનમાં કોકમના ઘણા વૃક્ષો છે, યાદ રાખો. કયા? તો રાજપીપળામાં, બરાબર, વનસ્પતિ ઉદ્યાનમાં એના ઘણા બધા વૃક્ષો છે. અને આ રાજપીપળા છે તમે બધાને ખ્યાલ છે ક્યાં આવેલું છે? તો નર્મદામાં આવેલું રાજપીપળા, બરાબર. એ 1000 વાળો બારીવાળો વૃક્ષ, બરાબર, બારીવાળો મહેલ પણ ક્યાં આવેલો છે 1000? તો એ પણ રાજપીપળામાં આવેલું છે, આ યાદ રાખજો. હવે ત્યાર પછી આગળનો 14મો સવાલ છે, તમારી સામે સ્ક્રીન ઉપર જોઈ રહ્યા છો. કઈ વનસ્પતિના બીજ કેલિયા નામના વાંદરાનો પ્રિય ખોરાક છે, બરાબર? કેલિયા નામના વાંદરા છે, તમે બધાને ખબર છે, બરાબર? કેલિયા નામના વાંદરા છે જેનો પ્રિય ખોરાક કયો છે, બરાબર? કોના બીજ છે એનો પ્રિય ખોરાક છે? એ છે ભોયરની, બી છે કૌચા, સી ઓપ્શન છે જામફળ કે ડી ઓપ્શન છે રામફળ. તો અહીંયા તમારો સાચો જવાબ કયો છે તમારે કોમેન્ટમાં લખવાનું છે, બરાબર? કયા વાંદરા કીધા? તો કેલિયા નામના વાંદરા, બરાબર? આ કેલિયા નામના વાંદરાનો પ્રિય ખોરાક કયો છે? તો અહીંયા તમારો સાચો જવાબ કયો આવશે? જોઈએ તો વાત કરીએ તો કઈ વનસ્પતિના બીજ કેલિયા નામના વાંદરાનો પ્રિય ખોરાક છે? અહીંયા તમારો સાચો જવાબ છે કયો આવશે? તો અહીંયા તમારો રાઈટ આન્સર છે એ આવશે બી, કૌચા નામની વનસ્પતિ છે જેના બીજ છે એ કેલિયા નામના વાંદરાનો પ્રિય ખોરાક છે. આ યાદ રાખવાનું છે. હવે વાત કરીએ કૌચા વિશે ડીપમાં માહિતી મળે. તમારી સામે સ્ક્રીન ઉપર છે, જોઈ રહ્યા છો, આ કૌચા છે, તમે જોઈ રહ્યા છો, બરાબર? હવે કૌચા વિશે ડીપમાં માહિતી મળે. જોઈએ તો એનું વૈજ્ઞાનિક નામ છે એ મુકુના પ્યુરિયન્સ, એનું વૈજ્ઞાનિક નામ છે, યાર, બરાબર? પ્યુરિયન્સ એનું વૈજ્ઞાનિક નામ છે. અને શીંગો પર નાની નાની રૂંવાટી હોય છે અને જે આપણા શરીરના ખુલ્લા ભાગ પર લાગવાથી ઘણી બધી ખંજવાળ આવે છે. અને યાદ રાખો તેની શીંગો પર કાટાળી ટૂંકમાં રૂંવાટી અને છરીથી છોલી દૂધ, ગોળ અથવા દહીંમાં ભેળવી ખવડાવી દેવાથી કરમિયા બહાર આવી જાય છે અને તે શક્તિવર્ધક અને વીર્યવર્ધક તરીકે ઘણો લાભદાયી છે. તો યાદ રાખો. અને તેનું બીજું નામ ભૈરવસિંહ છે, યાદ રાખો. આપણે યાદ રાખો. અને જંગલમાં, યાદ રાખો, જંગલની અંદર કેલિયા નામે ઓળખાતા વાંદરા આના બીજ ખૂબ જ ખાય છે, યાદ રાખો. કોના? તો કૌચાના બીજ. તો કેલિયા નામના વાંદરાના પ્રિય ટૂંકમાં યાદ રાખો છે કૌચા છે, બરાબર? એના જે બીજ છે એ કેલિયા નામના ટૂંકમાં વાંદરાનો પ્રિય ખોરાક છે. તમારી સામે સ્ક્રીન પર છે આ બીજ છે, બરાબર? આ એનો પ્રિય ખોરાક છે કેલિયા નામના વાંદરા. ત્યાર પછી વાત કરીએ તો આગળનો સવાલ છે 15મો સવાલ છે, બરાબર? તમારી સામે સ્ક્રીન પર છે, તો 15મો સવાલ છે. તો 15મો સવાલ છે
કઈ વનસ્પતિને અંગ્રેજીમાં વુડ એપલ તરીકે ઓળખવામાં આવે છે? બરાબર, કઈ એવી ઔષધીય વનસ્પતિ છે જેને વુડ એપલ તરીકે ઓળખવામાં આવે છે? તમારી સામે સ્ક્રીન પર ચાર ઓપ્શન છે. એ છે અરડુસી, બી છે કોઠી, સી ઓપ્શન છે કોકમ, કે ડી ઓપ્શન છે સફરજન. તો આયા તમારો સાચો જવાબ કયો આવશે તમારે કોમેન્ટમાં કહેવાનો છે. બરાબર, કઈ એવી ઔષધીય વનસ્પતિ છે જેને વુડ એપલ તરીકે ઓળખવામાં આવે છે? વાત કરીએ તો અહીંયા તમારો સાચો જવાબ છે એ આવશે બરાબર કોઠી. બરાબર, તમારો સાચો જવાબ આવશે. હવે કોઠી વિશે આપણે ડીપમાં માહિતી મેળવીએ. જો તો કોઠી તમે બધા જોયું હશે, કોઠાનું ઝાડ તમે જોયું હશે બરાબર, તમે ખાધા પણ હશે. યાદ રાખજો, કોઠા એ ખૂબ જ કઠણ હોય છે, યાદ રાખજો. વાત કરીએ આ કોઠી છે એનું વૈજ્ઞાનિક નામ છે લિમોનિયા એસિડિસિમા, એનું વૈજ્ઞાનિક નામ છે. આનું વર્ગીકરણ છે વૃક્ષમાં કરવામાં આવ્યું છે. તેનું પાકું કોઠીનું ફળ ઘણું સુગંધદાર અને સ્વાદિષ્ટ હોય છે. આ પણ તમારે યાદ રાખવું. તેમાં ગોળ અથવા સાકર નાખી ચટણી બનાવી ખાવામાં ઉપયોગમાં લેવામાં આવે છે. અને પાકા કોઠી મુરબ્બો પણ થાય છે, યાદ રાખો. અને શરીર પર પિત્તના ઢીમડા પર કોઠીના પાનની ચટણી બનાવી લગાડવાથી આરામ થાય છે. અને સ્ત્રીઓના પ્રદરમાં કોઠી તથા વાંસના પત્તાનું ચૂર્ણ મધમાં આપવાથી સારો ફાયદો થાય છે. આ પણ યાદ રાખજો. અને આ પ્રમાણે 15 દિવસ પાણીથી હરસ મસા નાબૂદ થાય છે, યાદ રાખજો. અને અંગ્રેજીમાં કોઠીને વુડ એપલ તરીકે ઓળખવામાં આવે છે. કોને? તો યાદ રાખજો, કોઠીને વુડ એપલ તરીકે પણ ઓળખવામાં આવે છે. તો યાદ રાખવાનું છે. ત્યાર પછી તમારી સામે સ્ક્રીન પર છે 16મો સવાલ છે, જોઈ રહ્યા છો. કઈ વનસ્પતિની છાલ દર વર્ષે ઉખડી જાય છે અને નવી આવે છે? કઈ એવી ઔષધીય વનસ્પતિ છે બરાબર જેની છે એ છાલ છે એ દર વર્ષે ઉખડી જાય છે અને નવી આવે છે? તમારી સામે સ્ક્રીન પર ચાર ઓપ્શન છે. એ છે આંબો, બી ઓપ્શન છે આવડ, સી ઓપ્શન છે નીલગરી, કે ડી ઓપ્શન છે પારિજાત. તો અહીંયા તમારો સાચો જવાબ કયો આવશે તમારે કોમેન્ટમાં લખવાનો છે. વાત કરીએ તો જોઈએ તો કઈ વનસ્પતિની છાલ દર વર્ષે ઉખડી જાય છે અને નવી આવે છે? બરાબર, ફરીવાર નવી આવે છે. તો અહીંયા તમારો રાઈટ આન્સર કયો આવશે? તો જોઈએ તો અહીંયા તમારો રાઈટ આન્સર છે સી ઓપ્શન નીલગરી. તમને બધાને ખબર છે નીલગરીનો જિલ્લા તરીકે ઓળખાતો જિલ્લો કયો છે? તો તમને બધાને ખ્યાલ છે ભાવનગર જિલ્લો છે બરાબર, જેને નીલગરીના જિલ્લા તરીકે ઓળખવામાં આવે છે. તો આ પણ તમારે યાદ રાખવાનું છે બરાબર. નીલગરીના વૃક્ષમાંથી બામ બનાવવામાં આવે છે બરાબર, ઝંડુ બામ બનાવવામાં આવે છે. આ પણ તમે યાદ રાખજો. હવે વાત કરીએ તો એની વિશે ડીપમાં માહિતી મેળવીએ. નીલગરી તમારી સામે સ્ક્રીન પર છે. નીલગરીના લાંબા લાંબા ઝાડ છે. પહેલાના લોકો છે બરાબર, ટૂંકમાં જે નળિયાવાળા ઘર છે બનાવતા હશે ત્યારે ટૂંકમાં લાંબુ ટૂંકમાં લાકડાનો વધારે ઉપયોગ કરતા છે, યાદ રાખો નીલગરીના. તો આ યાદ રાખવાનું છે. હવે નીલગરીનું ટૂંકમાં વૈજ્ઞાનિક નામ છે, યાદ રાખો યુકેલિપ્ટસ હાઇબ્રિડ. બરાબર, એનું વૈજ્ઞાનિક નામ છે. વર્ગીકરણ છે નીલગરીનું વૃક્ષમાં કરવામાં આવ્યું છે. અને સીધા થાંભલા આકારનું હાઇબ્રિડ વૃક્ષના પાન ભાલાકાર અને થડ લીસું સફેદ હોય છે. અને જેના પરની પાતળી છાલ દર વર્ષે ઉખડી જાય છે, યાદ રાખજો. અને નીલગરીનું તેલ શરદી, ફેફસા, દર્દીઓ, તાવ અને મૂત્રકોથળીનો સોજો વગેરે સારવારમાં વપરાય છે. તો યાદ રાખજો. અને પાન અને તેલ તાવનાશક, વાયુસારક અને ઉત્સેચક અને કફધન અને ચેપરોધક અને મેલેરિયા રોધક અસર ધરાવે છે. તો યાદ રાખવાનું છે. અને નીલગરીનું મૂળ વતન ઓસ્ટ્રેલિયા છે. આ યાદ રાખજો, ફોરેસ્ટની એક્ઝામમાંથી અહીંથી પણ પ્રશ્ન આવી શકે બરાબર. નીલગરીનું મૂળ વતન કયું છે? તો ઓસ્ટ્રેલિયા છે. તો આ પણ તમારે યાદ રાખવાનું છે. ત્યાર પછી આગળનો સવાલ છે તમારી સામે સ્ક્રીન પર છે 17મો સવાલ છે. કઈ વનસ્પતિના ફૂલ રાત્રે જ ખીલે છે? બરાબર, કઈ એવી ઔષધીય વનસ્પતિ છે જેના ફૂલ છે રાત્રે જ ખીલે છે? બરાબર, તમને ખબર છે રાતરાણીના ફૂલ છે રાત્રે જ ખીલે છે. પણ હજી પણ એક ઔષધીય વનસ્પતિ છે જેના ફૂલ રાત્રે ખીલે છે. તમારી સામે સ્ક્રીન પર છે ચાર ઓપ્શન છે. એ છે પારિજાત, બી ઓપ્શન છે ગલગોટો, સી ઓપ્શન છે અરડુસી, ડી ઓપ્શન છે બારમાસી. તો અહીંયા તમારો સાચો જવાબ કયો છે તમારે કોમેન્ટમાં લખવાનો છે બરાબર. કઈ એવી ઔષધીય વનસ્પતિ જેના ફૂલ છે રાત્રે જ ખીલે છે? વાત કરીએ તો અહીંયા તમારો સાચો જવાબ કયો આવશે? તો અહીંયા તમારો રાઈટ આન્સર છે એ આવશે પારિજાત છે, જેના ફૂલ છે રાત્રે જ ખીલે છે. હવે આપણે પારિજાત વિશે આપણે ડીપમાં માહિતી મેળવીએ. જો તો પારિજાત તમારી સામે સ્ક્રીન ઉપર છે, જોઈ રહ્યો છો બરાબર. સફેદ રંગનો અને કેસરી અંદર વચ્ચે છે બરાબર, એ ફૂલ છે અને પારિજાત તરીકે ઓળખવામાં આવે છે. હવે એનું વૈજ્ઞાનિક નામ છે નેક્ટેન્થ્રેસ ઓર્બોટ્રિસ્ટસ, એનું વૈજ્ઞાનિક નામ છે, યાદ રાખજો. અને વર્ગીકરણ છે વૃક્ષમાં કરવાનું. કોનું? પારિજાતનું. અને તે પાનખર સુંદર વૃક્ષ છે. તેના ફૂલમાંથી કેસરી રંગની ડાય બને છે, યાદ રાખો. કોના ફૂલમાંથી કેસરી રંગની ડાય બને છે? તો યાદ રાખો આ પારિજાત છે એના જે ફૂલમાંથી છે કે કેસરી રંગની ડાય બને છે, યાદ રાખજો. અને તેને શ્રાવણથી આસો માસમાં ફૂલ બેસે છે.
તેના પર ફૂલ સફેદ અને કેસરી દાંડીવાળા હોય છે, જે ફૂલ ઘણા સુવાસિત હોય છે અને યાદ રાખો શિયાળામાં પારિજાતના બીજ લાગે છે, તેના પર ફળ ચપટા બટન જેવા હોય છે, યાદ રાખજો. અને પારિજાતના બીજ વાટીને ખોરા ઉપર લેપ કરી શકાય છે અને દરરોજ પર પારિજાતના પાલીનો લેપ કરવાથી મટે છે અને તેના ફૂલ રાત્રે જ ખીલે છે, યાદ રાખો. બરાબર, તેના ફૂલ છે એ રાત્રે જ ખીલે છે પારિજાતના, આ યાદ રાખજો. અને મરચ કે ખરી પડે છે, બરાબર, મરચ કે ટૂંકમાં ખરી પડે છે અને આ પારિજાતના છે ફૂલ છે રાત્રે જ ખીલે, તો આ યાદ રાખો. અને રાત રાણીના ફૂલ પણ રાત્રે જ ખીલે છે, તો આ પણ તમે યાદ રાખજો. ત્યાર પછી આગળનો પ્રશ્ન છે 18મો સવાલ છે, કઈ ઔષધીયનું ઓઇલ ચામડીના રોગો માટે અક્ષીર દવા તરીકે વપરાય છે? બરાબર, કઈ એવી ઔષધીય વનસ્પતિ છે, બરાબર, જે છે બરાબર જે ટૂંકમાં ઓઇલ છે ચામડીના રોગો માટે અક્ષીર દવા તરીકે ઉપયોગમાં લેવામાં આવે છે? તમારી સામે સ્ક્રીન પર 4 ઓપ્શન છે. એ છે ભાંગરો, બી ઓપ્શન છે દારૂડી, સી ઓપ્શન છે કવચા અને ડી ઓપ્શન છે રાયણ. તો અહીંયા તમારો સાચો જવાબ કયો છે તમારે કોમેન્ટમાં લખવાનો છે. વાત કરીએ તો જોઈએ તો કઈ ઔષધીય ઓઇલ ચામડીના રોગો માટે અક્ષીર દવા તરીકે વપરાય છે? તો અહીંયા તમારો સાચો જવાબ છે કયો આવશે? તો અહીંયા તમારો રાઈટ આન્સર છે બી ઓપ્શન આવશે. જે દારૂડી છે બરાબર, જેનું ઓઇલ છે બરાબર, એ અક્ષીર દવા તરીકે ઉપયોગમાં લેવામાં આવે છે. હવે આપણે એની વિશે ડીપમાં માહિતી કરીએ. જો તો તમારી સામે સ્ક્રીન ઉપર છે દારૂડી, તમે જોઈ પણ છે બરાબર, જોઈ રહ્યા છો બરાબર, આ દારૂડી છે સ્ક્રીન ઉપર છે, જોઈ રહ્યા છો. હવે વાત કરીએ તેનું વૈજ્ઞાનિક નામ છે દારૂડીની, એ ઓર્ઝોમોન મેક્સિકાના એનું વૈજ્ઞાનિક નામ છે. આનું વર્ગીકરણ છે દારૂડીનું છોડમાં કરવામાં આવ્યું છે. દારૂડી સર્વ જગ્યાએ જંગલી છોડ જમીન ઉપર જોવા મળે છે અને ગોળ ફળ થાય છે. તેના બીજમાંથી પીળા રંગનું તેલ નીકળે છે, યાદ રાખો કેવા રંગનું? પીળા રંગનું તેલ નીકળે છે અને બીજનો ઉપયોગ કફ, દમ તેમજ પેટના રોગોને અને ઓઇલ ચામડીના રોગો માટે અક્ષીર દવા તરીકે વપરાય છે, યાદ રાખજો. કોનું? તો દારૂડીનું. અને મૂળ સ્વાસ્થ્યકારી અને કમળામાં અને ત્વચામાં લેપમાં વપરાય છે. તો આ પણ તમારે યાદ રાખવું. 19મો સવાલ છે, કઈ વનસ્પતિનો છાલનો ઉપયોગ રંગ કરવા માટે થાય છે? તમારી સામે સ્ક્રીન ઉપર 4 ઓપ્શન છે. એ છે ગાંડો બાવળ, બી ઓપ્શન છે દેશી બાવળ, સી ઓપ્શન છે અડીટા, ડી ઓપ્શન છે બિલ્લી. અહીંયા તમારો સાચો જવાબ કયો આવશે? વાત કરીએ તો કઈ વનસ્પતિનો છાલનો ઉપયોગ રંગ કરવા માટે થાય છે? તો અહીંયા તમારો રાઈટ આન્સર છે એ આવશે યાદ રાખો દેશી બાવળ છે, બરાબર. એનો ટૂંકમાં ઉપયોગ છે, ટૂંકમાં છાલનો ઉપયોગ એ રંગ કરવા માટે થાય છે. હવે એની વિશે આપણે ડીપમાં માહિતી મેળવીએ, બરાબર. જોઈએ તો દેશી બાવળ છે બરાબર, એનું વૈજ્ઞાનિક નામ છે બરાબર, જોઈ રહ્યા છો બરાબર, દેશી બાવળ એનું વૈજ્ઞાનિક નામ છે એકેસિયા નિલોટિકા એનું વૈજ્ઞાનિક નામ છે. વર્ગીકરણ છે એનું વૃક્ષમાં કરવામાં આવે છે અને લાકડું મજબૂત હોવાથી ઘણા ઉપયોગમાં લેવામાં આવે છે. અને બાવળનો સફેદ ગુંદર થાય છે, તે ઘણો પૌષ્ટિક છે અને બાવળની છાલ રંગના કામમાં વપરાય છે, યાદ રાખવાનું છે. અને મોઢું આવે ત્યારે બાવળની છાલ અને જાંબુડિયા છાલના ઉકાળાનો કોગળા કરવાથી ઘણો લાભ થાય છે, તો યાદ રાખજો. અને બાવળનું દાંતને સાફ તથા મજબૂત કરે છે, યાદ રાખજો. અને આંતરછાલ છાતીના દુખાવા તેમજ કફ ખાંસીમાં મોંમાં રાખી તાજી છાલનો ચૂસવામાં આવે તો ફાયદો થાય છે, બરાબર. તમારી સામે સ્ક્રીન ઉપર છે આ ગાંડો બાવળ છે બરાબર, દેશી બાવળ, સોરી આ દેશી બાવળ છે, તમે જોઈ રહ્યા છો બરાબર. ટૂંકમાં એનો જે ઉપયોગ છે બરાબર, તો યાદ રાખજો બરાબર. તો એ રંગ કામના પણ ઉપયોગ છે, બાવળની છાલ રંગના કામમાં વપરાય છે, તો યાદ રાખવાનું છે. ત્યાર પછી વાત કરીએ તો 20મો સવાલ છે તમારી સામે સ્ક્રીન ઉપર, કઈ વનસ્પતિનું વૈજ્ઞાનિક નામ છે પાઇપર બીટલ છે, બરાબર. કઈ એવી ઔષધીય વનસ્પતિ છે જેનું વૈજ્ઞાનિક નામ છે પાઇપર બીટલ? તમારી સામે સ્ક્રીન ઉપર 4 ઓપ્શન છે. એ છે દેશી બાવળ, બી ઓપ્શન છે દારૂડી, સી ઓપ્શન છે કવચા, ડી ઓપ્શન છે નાગરવેલ. અહીંયા તમારો સાચો જવાબ કયો છે તમારે કોમેન્ટમાં લખવાનો છે, બરાબર. તમારી સામે સ્ક્રીન પર 4 ઓપ્શન છે, જોઈ લે. વાત કરીએ તો કઈ વનસ્પતિનું વૈજ્ઞાનિક નામ પાઇપર બીટલ છે? તો અહીંયા તમારો રાઈટ આન્સર છે એ ડી ઓપ્શન છે નાગરવેલ, બરાબર. નાગરવેલનું વૈજ્ઞાનિક નામ છે પાઇપર બીટલ છે. તમારી સામે સ્ક્રીન ઉપર છે નાગરવેલ. જોઈએ તો નાગરવેલનું વૈજ્ઞાનિક નામ છે પાઇપર બીટલ અને વર્ગીકરણ છે વેલામાં કરવામાં આવ્યું છે. નાગરવેલ બારમાસી વેલ પાન ચડકાટ મારતા હોય છે અને હૃદયકારક છે, જેમ કે જેલમ, કપૂર, મધઈ અને બનારસી, કલકત્તી વગેરે પાન ખાવામાં ઉપયોગમાં આવે છે અને પ્રખ્યાત પણ છે, બરાબર. તમે બધાએ ખાધું પણ છે મીઠું પાન, બરાબર, એ નાગરવેલનું પાન. અને સગર્ભા તથા બાળકને પાન ન આપવું જોઈએ.
બરાબર સ્નાન પહેલા અને જમ્યા પહેલા પાન ન ખવાય. ખાસ કરીને ભોજન બાદ પાન ખવાય. પાનથી પાચન ક્રિયાનો લાભ થાય છે અને નાગરવેલ, અરડુસી, ઇલાયચી અને લવિંગ સાથે લેવાથી બધી જ જાતની ખાંસી મટે છે. અને ફણસ અને સરગવાનું શાક ખાધા પછી પાન ન ખવાય. તેનો છોડ કટકા કલમથી ઉછેરી શકાય છે. તો યાદ રાખવાનું છે. બરાબર કોનું શાક ખાધવાનું? બરાબર ફણસ. બરાબર કોના? તો સરગવાનું જે શાક ખાધા પછી છે તમે પાન ન ખવાય. તો યાદ રાખવાનું છે. બરાબર એને નુકસાન થાય છે એટલા માટે. જો તમને મારો વિડીયો સારો લાગ્યો તો વધુમાં વધુ શેર કરો, સબસ્ક્રાઇબ કરો અને લાઈક કરો અને જરૂરિયાતમંદ સુધી મારો વિડીયો પહોંચાડો અને વધુમાં વધુ શેર કરો, સબસ્ક્રાઇબ કરો અને લાઈક કરો. તો જય હિન્દ, જય ભારત.